જે સવારે અમારી સાથે તમે અત્યારે જોડાઈ રહ્યા છો તો સર સૌથી પહેલાં એ જાણીએ કે જે એક ડેટા બેઝડ અર્નિંગ હેવી ડે એ ગઈકાલે હતો, આ બધા વચ્ચે જે છે જે ન્યૂઝ આપણને સાંજે જોવા મળ્યા 25% ટેરિફ અનાઉન્સમેન્ટ અને સાથે અનસર્ટેનિટી પેનલ્ટીને લઈને જે કોઈ હજુ એટલી ક્લેરિટી આપણને નથી જોઈ રહ્યા, કઈ રીતે અપડેટ તમે જોઈ રહ્યા છો સર માર્કેટ માટે? ગુડ મોર્નિંગ. તો ડેફિનેટલી એક તો આ એક્સપેક્ટેડ લાઇન્સ પર હતું કે 1 ઓગસ્ટની ડેડલાઇન આવી રહી હતી, એટલે ટેમ્પરરી આપણે જેને કહીએ કે ટેરિફનું અનાઉન્સમેન્ટ આવવાનું હતું અને યુએસથી એક ટીમ જે ઇન્ડિયા આવી રહી છે ફોર ધ નેગોશિએશન ઇન ધ મિડ ઓફ ઓગસ્ટ, તો ત્યારે આપણને ફાઇનલ રેટ જોવા મળશે. એટલે અત્યારે આપણે જેને કહીશું કે ટેમ્પરરી અનાઉન્સમેન્ટ થયું છે 25%નું. સો આમાં બ્રોડ પિક્ચર સમજીએ પહેલા તો કે યુએસ નું કોન્ટ્રીબ્યુશન કેટલું છે. તો આપણું જેટલું એક્સપોર્ટ્સ થાય છે એનું 20% શેર ઇઝ એન્જોયડ બાય યુએસ, વિચ ઇઝ રફલી અરાઉન્ડ $87 billion, which is roughly around 2.5% of the GDP. એટલે definitely it is very important for us because US as a destination covers so many sectors. એટલે એ તો આપણને જોવું પડશે કે કેટલી અસર પડશે. That is one. બીજું થોડુંક જેને આપણે પોઝિટિવ તો નહીં પણ જેને કાઉન્ટર ઇમ્પેક્ટ જે આપણે કહીએ, તો તમે જોયું હશે કે INR હેઝ બીન ડેપ્રિશિએટિંગ ઇન ધ લાસ્ટ 2-3 days. અને જો INR વધારે થોડો ડેપ્રિશિએટ થાય, ઓફકોર્સ ઇકોનોમી માટે ઇટ વિલ હેવ હર્ટ, પણ આ ટેરિફમાં થોડી આપણને રિલીફ એનાથી મળી શકે પહેલું. બીજું કદાચ એવું બી બની શકે કે આપણે વી મે એડ સમ ઓફ ધી અધર નેશન્સ એઝ અવર એક્સપોર્ટ ડેસ્ટિનેશન, એટલે યુએસનું ઓછું થાય તો સામે બીજા કોઈ દેશનું વધી શકે છે. સો દેટ ઇઝ અ સેકન્ડ ઇમ્પેક્ટ. તો આઈ થિંક ધી બ્રોડ જે વસ્તુ સમજવાની છે એ છે કે આપણા જેટલા સેક્ટર્સ જે છે મેમ, એમાં કયા સેક્ટર્સને વધારે અસર થશે પહેલું, અને જે મેઇન તો કમ્પિટિટિવ રેટ્સની જે આપણે વાત કરતા હોઈએ છીએ કે ભાઈ આપણી કમ્પેરિઝનમાં બીજા કન્ટ્રીઝના રેટ્સ ક્યાં સેટ થયા છે. તો ક્યાંક એવું લાગે છે કે વિયેટનામ, ઇન્ડોનેશિયા, ફિલિપાઇન્સ અને હમણાં જ સાઉથ કોરિયાનું બી ગઈકાલે અનાઉન્સમેન્ટ આવ્યું જ્યાં 15% રેટની વાત સેટલ થઈ છે. તો વિયેટનામ 20% છે, ઇન્ડોનેશિયા 19% છે, ફિલિપાઇન્સ 20% છે. તો 25% વી આર રિમેનિંગ નોટ ધેટ કમ્પિટિટિવ એઝ કમ્પેર્ડ ટુ ધીસ 3 or 4 કન્ટ્રીઝ. દેટ ઇઝ વન. આપણા કરતાં વધારે તમે જુઓ તો અત્યારે બાંગ્લાદેશ છે જે 35% ઉપર છે, ચાઇના છે 55% ઉપર છે, શ્રીલંકા 30% ઉપર છે. તો આ ઇન્ડિવિજ્યુઅલ કન્ટ્રીઝની સામે આપણે કેટલા કોમ્પિટિટિવ રહેશું એ એક ની ઇમ્પેક્ટ સમજવી પડશે. અને જો આપણે સેક્ટર્સ પર આવીએ તો જે લાર્જ સેક્ટર્સ જે છે, જે $87 billion નું એક્સપોર્ટ્સ મેં કીધું, ગુડ્સ એક્સપોર્ટ, તો એમાં ટેક્સટાઇલ વિચ ઇઝ ધી હાઈએસ્ટ એટ $25 billion, ઇલેક્ટ્રોનિક્સ ઇઝ એટ $15 billion, ફાર્મા જ્વેલરી રફલી $10-11 billion, મશીનરી એક્સપોર્ટ્સ $8 billion છે અને એગ્રી $7 billion છે. તો બ્રોડલી આ સેક્ટર્સને આપણે ઇમ્પેક્ટ થઈ શકે એમ ધારી શકીએ. ઓફકોર્સ કંપનીઝ કંઈક બંધ નથી થઈ જવાની, પણ ડેફિનેટલી વીલ હેવ ટુ ફાઇન્ડ સમ અધર સોલ્યુશન્સ જેને કારણે આપણે આ આખી ઇમ્પેક્ટને સમજી શકીએ અને કેટલી મિનિમમ અસર આવે છે એ જોવું પડશે. પણ મારું એવું માનવું છે કે ઇવેન્ચ્યુઅલી જ્યારે પણ આ ઓગસ્ટ મિડમાં ટીમ આવશે અને આપણે જે નેગોશિએટ કરશું, તો ધ એકચ્યુઅલ રેટ્સ મે બી ડેફિનેટલી મને એવું લાગે છે કે 25% કરતા નીચે સેટલ થશે. આ જેને આપણે કહીએ આર્મ ટ્વિસ્ટિંગ જેવું સ્ટેપ લેવામાં આવ્યું છે અને એ નેગોશિએશન્સ પર આપણે પછી કેટલા ખરા ઉતરીએ છીએ અને કેટલી આપણે કોમ્પિટિટિવ રેટ્સ નીચે લાવી શકીએ છીએ એ ડેફિનેટલી નેક્સ્ટ 15 દિવસથી 1 મહિનામાં આપણને વધારે ક્લેરિટી આવી જશે. એટલે ઓવરઓલ આની અસર કયા સેક્ટર્સ, સર તમે એ પણ જણાવ્યું. છેલ્લે એક જાણવા માંગીએ કોમોડિટી કરન્સી ફ્રન્ટ પર તમે જોઈ રહ્યા છો કઈ રીતે આજે એક ફોકસ ઓવરઓલ માર્કેટ, આપણે આમ પણ બેનિવેજ સિરીઝ એક્સપાયરીનું સેશન છે ઘણું મહત્વનું, ને આ વચ્ચે આ સમાચાર આપણે જોઈ રહ્યા છીએ, તો એ ફ્રન્ટ પર કોઈ વ્યૂ આપના રહેશે કોમોડિટી કે કરન્સી ફ્રન્ટ પર કઈ રીતે એક ફોકસ હોવું જોઈએ? તો કરન્સી મેં કીધું એ પ્રમાણે થોડું ડેપ્રિશિએટ આજે વધારે થઈ શકે છે. ગઈકાલે પણ આપણે જોયો રૂપિયો નબળો પડેલો હતો, તો એની અસર ડેફિનેટલી થશે. અને કોમોડિટી પ્રાઇઝીસ પણ તમે જુઓ કે કોપર છે ફોર એક્ઝામ્પલ, ગઈકાલે અનાઉન્સમેન્ટ આવ્યું છે 50% ટેરિફની અનાઉન્સમેન્ટ આવી છે, એટલે કોપર પ્રાઇઝીસ વર ડાઉન 15% યસ્ટરડે. તો ડેફિનેટલી એ બ્રોડ માર્કેટમાં કોમોડિટી પર બી આપણને અસર જોવા મળશે આખા ટેરિફની. પણ ઇવેન્ચ્યુઅલી આઈ થિંક ધીસ વિલ બી ઓલ શોર્ટ ટર્મ ઇમ્પેક્ટ જેને આપણે કહીએ, કારણ કે આ હજી
લેટ અસ એક્સેપ્ટ કે આ રેટ અત્યારે સેક્રોસન્ટ ફાઇનલ અને ફ્રીઝ નથી થયો. So we all will have to maybe actually use this opportunity if the market corrects big time. પણ ડેફિનેટલી 15 થી 20 દિવસમાં વધારે ક્લેરિટી આપણને મળશે. એટલે થોડી હજુ ક્લેરિટી માટે થોડી રાહ આપણે જોવી પડશે. યોગેશજી, થેન્ક યુ અમારી સાથે જોડાઈ અને આપના વ્યૂઝ શેર કર્યા.